નમસ્કાર, જોઈ રહ્યા છો પડકાર ન્યૂઝ। સતલાસના તાલુકાના વઘાર ગામના રાજુજી નવાજી ઉંમર વર્ષ 65 વર્ષ ભાદરવી પૂનમ અંબાજી જવા નીકળેલા ઘરેથી તારીખ 2/9/2025ના રોજ સવારે 10 કલાકે તો હજી સુધી ઘરે પરત આવ્યા નથી। તો એમના પરિવારજનો બહુ ચિંતા કરે છે અને જાણ થતો અંબાજી આજુબાજુ વિસ્તારમાં ખેડબ્રહ્મા, કોટેશ્વર અને ગબ્બર ઉપર અનેક ધાર્મિક જગ્યાએ તપાસ કરી તો પણ એમને કોઈ ભાર મળતી નથી। સતલાસના પોલીસ સ્ટેશનમાં પણ ફરિયાદ નોંધણી કરવામાં આવી છે। આ દાદા જે ગૌવણા છે, ઉંમરમાં 65 વર્ષ છે, 8 ચોપડી ભણેલા છે અને પહેરવેશમાં સફેદ રંગનો જબ્બો, માથે પાઘડી અને ધોતી અને ખભા ઉપર લાલ રૂમાલ રાખે છે। આ પરિવાર લોકો બહુ પરેશાન છે અને ચિંતામાં છે અને એમની વેદના દુઃખભરી વેદના છે। તેમના પુત્ર ભરતજી રાજુજીએ કહ્યું હતું કે પાછલા 3 દિવસથી અમે એમને શોધખોળ ઘણા પ્રયત્નો કર્યા પણ હજી સુધી કોઈ ભાર મળવા પાત્ર નથી। તો આજે એમના પરિવારો દુઃખભરી વેદના વેઠી રહ્યા છે। પડકાર ન્યૂઝ અહેવાલ નાગજી ઠાકોર। નમસ્કાર મિત્રો, પડકાર ન્યૂઝ હું નાગજી ઠાકોર બોલું છું। આજે સતલાસના તાલુકાના વઘાર ગામમાં આજે રાજુજી નવાજી અંબાજી જવા નીકળેલા અને તારીખ 2/9/2025ના રોજ એટલે આજે અંબાજી જવા નીકળેલા અને ગુમ થયેલા છે। તો આજે જે 7 દિવસ થયા તો હજી ઘેર પરત મળ્યા નથી। તો એમના પરિવારની જે બહુ વેદના છે અને આજે કોઈ પણ જગ્યાએ આમના દાદાનો જે વોટ્સઅપ ફોટો પર મૂકેલો છે, મોબાઈલ નંબર મૂકેલો છે અને જાણ થાય તો આ મોબાઈલ નંબર પર જાણ કરવું અને જે આજે જે એમના પરિવારની જે વેદના શું કહી રહ્યા છે તે જુઓ। ઠાકોર ભરતજી રાજુજી। શું થયું હતું કાકાને? કાકો ઘેરથી પૂનમ અંબાજી જવાના હતા, તો પગપાળા ચાલતા જેલા અને કે અમે પૂનમ ભરી અને દર્શન કરીને આવતા રહું। આજે કેટલા દિવસ? આજે 7 દિવસ થયા। 7 દિવસ થયા પણ આવ્યા નહીં। પછી અમે પૂનમ ભરી ના આવ્યા ગયા એટલે અમે બીજા દિવસે પછી અંબાજી ગયા ઇકો લઈને। તો તપાસ કરી અંબાજી મંદિર, ગબ્બર, પછી ખેડબ્રહ્મા, સિવિલ બધી જગ્યાએ તપાસ કરી તો કોઈ ભાર મળી નહીં। પછી સતલાસના ગયા, સતલાસના જઈને ત્યાં પોલીસ સ્ટેશન અમે એફઆઈઆર લખાઈ જાણવા જવું તો દાદા મળ્યા નહીં, પૂનમ ભરવા ગયેલા છે। તો તમે અમારે જે કોન્ટેક નંબર છે મળે કોઈ જગ્યાએ તો સંપર્ક કરજો। પછી અમે ઘેર આવીને બધા સગા સંબંધીઓને વોટ્સઅપ ઉપર ફોટા મોકલ્યા અને કોઈ હાલ હજી રિસ્પોન્સ મળ્યો નહીં। હજી હાલ ભાડ મળી નહીં। કોઈનો ભાડ મળે તો જે સંપર્ક નંબર લખ્યો છે એના પર કોન્ટેક કરજો તો અમે ત્યાં આવી અને લઈ જઈશું। અને ત્યાં હોય તો અમને ખાલી કોન્ટેક કરજો, અમારે કોઈ પણ માણસ ત્યાં આવશે। દાદા શું નામ હતું? ઠાકોર રાજુજી નવાજી। કેટલી ઉંમર હતી આશરે? ઉંમર આશરે 65 વર્ષ। એ કોઈ મગજનું કોઈ એવું તો ના, એવું કોઈ નહીં, હા। શરીરે કમ્પ્લીટ જ છે। અંદાજ કેટલા વાગે એમ ગુમ થયેલો એવું તમને મેસેજ મળ્યો? મેસેજ એવા કોઈ મળ્યા નહોતા, બરાબર, પણ પૂનમ ભરીને ના આવ્યા ગયા એટલે અમે કીધું પૂનમ ભરીને આવી જશે, પણ ના એટલે અમે શોધખોળ હાથ ધરી એટલે ગ્રુપમાં ફોટા નાખ્યા એટલે બધાના મેસેજ મળ્યા કે અરે ઓબાગોટા સુધી કેમ્પમાં જો નાચ્યા ને એ ફોટા મળ્યા મને, આટલા સુધી આવ્યા છે। કઈ તારીખથી ગયા હતા? બીજી તારીખ ગયેલા છે સવારે આશરે 10 વાગે।